ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું યુનુસ બેડા અને આપણી જે ખુશ્બુ હાઈસ્કૂલ જે છે એની ચેનલમાં તમારું દરેકનું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો 18મો પાઠ જે આપણી આ 5મી એકમ કસોટીમાં આવવાનો છે, એટલે મીન્સ કે પૂછાવાનો છે, આજે આપણે તેની ચર્ચા કરીશું. આગળ પણ આપણે વિડીયો અપલોડ કરેલા છે 6ઠ્ઠા પાઠના અને 20મા પાઠના, ત્યાર પછી જે સામાજિક પરિવર્તનવાળો જે પાઠ છે તેના. આજનો જે 18મો યુનિટ જે ખરો પાઠ 18, એમાં ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આ પાઠના બે ટોપિક આપણે મેઇન ખાસ કરીને જોઈ લઈએ કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. અહીંયા ભાવ વધારો આખો શબ્દ અલગ પડે છે, ગ્રાહક જાગૃતિ આખું અલગ પડે છે. આમ જોવા જઈએ તો ભાવ વધારાની સાથે સાથે ગ્રાહક જાગૃતિ એટલે આપણે જે કસ્ટમર બનીને જે જઈએ છીએ તો આપણી અંદર કયા પ્રકારની અવેરનેસ હોવી જોઈએ, બજારના માધ્યમો, ખરીદ વેચાણ વગેરે વિશે આપણી પાસે કઈ જાણકારી હોવી જોઈએ. વર્તમાન સમયમાં ચાલતા જે બજારના નીતિ નિયમો જે છે, ત્યાર પછીના જે આપણે એના જે રૂલ્સ અને રેગ્યુલેશન જે લો કહીએ છીએ કે બજારની અંદર ગ્રાહક સાથે કેવા પ્રકારનો વ્યવહાર થવો જોઈએ, ગ્રાહકોને કેટલી સેવા મળવી જોઈએ, ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે તેને અટકાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ, આ બધી જ વાતો આજે આપણે આ પાઠ 18ની અંદર આપણે સમજીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો 1 છે, જેને આપણે વિડીયો ભાગ 1 કહીએ છીએ. આજના પાઠની અંદર આપણે ભાવ વૃદ્ધિના કારણો કે કયા કારણોસર ભાવ વધે છે, વધારો થયો, ભાવ વધારો. અને હા, 21મી સદી આપણે આ 2020ની આપણે વાત કરીએ તો દરેક વસ્તુઓની અંદર તમે જોઈ શકશો કે ના, આથી 10 વર્ષ પહેલાં આ વસ્તુ 20 રૂપિયાની મળતી હતી, આજે 10 વર્ષ બાદ એ વસ્તુ 20ના બદલે 50 રૂપિયે પહોંચી ગઈ છે. પેટ્રોલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાઈટ, અત્યારે જે 81.75 પૈસા એટલે આમ જેવા કહીએ કે લમસમ 81-82 રૂપિયા પેટ્રોલનો ભાવ છે. જ્યારે 2010ની અંદર હું વાત કરું તો 53-54 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો. તો આજે 10 વર્ષે, આ તો 5 વર્ષે જે કેટલો વધારો થવા લાગ્યો. પહેલાં આપણે જે પૂર્વજો વાત કરતા હતા કે ભાઈ અમે 1 રૂપિયામાં કાં તો 5 રૂપિયામાં નોકરી કરતા હતા અને એ 5 રૂપિયાથી આખું ઘર ચલાવતા હતા. આજે એક નાનું છોકરું હોય એટલે મીન્સ કે જે બોય કે ગર્લ હોય એ બી 20-50 રૂપિયા 100 રૂપિયા દિવસનો ખાલી ખર્ચો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો ભાવ વધારો કઈ રીતના આટલો બધો આવ્યો તો એની આપણે આજે વાત કરીશું. સૌપ્રથમ ભાવ વૃદ્ધિના કારણોની ચર્ચા કરીશું, ત્યાર પછી નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો અને કુદરતી પરિબળો, દાણ ચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. આટલા જે એના કારણો જે છે એ ભાવ વૃદ્ધિના કારણો આપણે આજે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરતા પહેલા પેજ નંબર 146 જે ઓપન કરજો, 146 નંબરનું પેજ, એમાં જો પ્રસ્તાવનામાં ધ્યાન આપજો. ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ કે ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા કે ભારતની સામાજિક સમસ્યાઓ કઈ છે, તો વસ્તી વધારો છે, ગરીબી છે, બેરોજગારી છે, આતંકવાદ છે, સાંપ્રદાયિકતા છે. તો આ બધી સામાજિક સમસ્યા છે, એની સાથે સાથે ભાવ વધારો પણ એક ભારતની સામાજિક આર્થિક સમસ્યા છે. કારણ કે આર્થિક સમસ્યા એ સમાજ પર અસર કરનારું એક ખાસ પરિબળ છે. આર્થિક રીતે વ્યક્તિ પાયમાલ હશે તો એનું સામાજિક જીવન ધોરણ ઊંચું નહીં આવી શકે, એ સામાજિક જીવન ધોરણ એનું કથળાઈ ગયેલું હશે. તો આર્થિક સમસ્યા તેના સામાજિક જીવન પર અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી વધારો કહે છે. વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રની અંદર જેમ જેમ ફુગાવો આવે છે એમ એમ ભાવ વધારો થાય છે. એ ફુગાવા રૂપી જે ભાવ વધારો જે છે આપણે તેની વાત કરીએ છીએ કે જે એક સમસ્યારૂપ છે, પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. સ્થિરતા જળવાઈ રહે અને ભાવ વધારો થાય તો ખરેખર એ અર્થતંત્ર માટે એ પોષણક્ષમ છે, પોષણરૂપ છે. સામાન્ય રીતે ભાવો વધતા યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધારે લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. ઉત્પાદન ખર્ચમાં થતો ભાવ વધારો કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે, તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન પણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે સ્થિરતાની સાથે ભાવ વધારો થાય છે તો એ ભાવ વધારો અર્થતંત્રને પોષણરૂપ છે. કારણ કે જેનાથી વ્યક્તિનો નફો વધે છે અને નફો કરવાથી એટલે કે નફો વધવાથી તેની આવકમાં વધારો થશે, અને જો એની આવકમાં વધારો થશે તો એની ખરીદ શક્તિમાં પણ વધારો થશે. એટલે એટલા માટે કહી શકીએ કે અર્થતંત્રમાં સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્રને પોષણરૂપ છે.
પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે, ઉત્પાદન વધે છે અને રોજગારી વધે છે. હવે કોઈ વસ્તુની આપણે વાત કરીએ, ચલો આપણે અહીંયા લાઈફ બોય સાબુની આપણે વાત કરીએ, બરાબર છે. આપણે લાઈફ બોય સાબુની વાત કરીએ, આ શોપ છે, આની આપણે વાત કરીએ, સંતૂરની વાત કરીએ આપણે. આ બંને પ્રકારની શોપ જે માર્કેટમાં અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆતમાં 5 રૂપિયા, અત્યારના 20 રૂપિયા, 5 રૂપિયા અને અત્યારના 20 રૂપિયા બજારની કિંમત આપણે જોઈએ કે શરૂઆતમાં 5 રૂપિયામાં મળતી વસ્તુ 20 રૂપિયામાં મળવા લાગી. ક્વોન્ટિટી એટલી ને એટલી છે, વસ્તુ એટલી ને એટલી છે, માપ વજન બધું એટલું ને એટલું છે, પણ 5 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો જે સફર કર્યો છે એમાં કેટલો સમય લાગ્યો? તો સ્થિરતાની સાથે ભાવ વધારો થયો અને ભાવ વધારો થતાં થતાં શું થયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા નફાનું પ્રમાણ છે એ વધવા લાગ્યું અને વધવાથી નફો જે તે વેચાણ કરનાર વ્યક્તિ છે એને નફાનું પ્રમાણ વધે છે. એટલે જેથી ઉત્પાદકીય પ્રવૃત્તિ, જેમ જેમ વસ્તુ વધારે વેચાય છે તેમ તેનું ઉત્પાદન પણ વધે છે અને ઉત્પાદન વધવાની સાથે વિદ્યાર્થી મિત્રો ભાવ વધારો પણ થાય. જેમ માર્કેટમાં આની ખેંચ પડે છે, વસ્તુ સ્ટોકમાં નથી હોતી, એટલે અહીંયા આગળ ઉત્પાદન પ્રક્રિયા વધે. ઉત્પાદન વધે છે એટલે ભાવ વધારો થવાનો છે અને ભાવ વધારો થશે તો નફો પણ વધશે. એટલે આપણે કહી શકીએ આ રીતના પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે, ઉત્પાદન વધે છે અને રોજગારી, અને જેમ જેમ ઉત્પાદન વધતું જાય, નફો વધતો જાય, માલનો સ્ટોક વધારે કરવાની જરૂર પડે તો રોજગારીનું પ્રમાણ પણ વધારે આપવાનું થાય છે. ઉદાહરણ તરીકે આજે કોઈ વ્યક્તિ જે છે આજે 400 રૂપિયા પર કોઈ વસ્તુમાંથી કમાતી હોય, એમાંથી એનો 200 રૂપિયા ખર્ચો કાઢતા 200 રૂપિયા નફો વધતો હોય વિદ્યાર્થી મિત્રો, તો આ 200 રૂપિયાને એ પોતાના મજૂરને આપશે. પોતાનો જે મજૂર કામ કરતો હશે એ 200 રૂપિયા એને ચૂકવશે. પણ હવે 400ની વસ્તુ 500માં વેચાવા લાગે કે 450માં વેચાવા લાગે તો હજુ પણ એની પાસે 50 રૂપિયા વધના છે. તો એ શું કરશે? 25 રૂપિયા પોતાની પાસે રાખશે અને 25 રૂપિયા એ મજૂરને પણ ચૂકવશે. તો મજૂર જે 200 રૂપિયા કમાતો હતો એના બદલે મજૂર હવે અહીંયા આગળ 225 રૂપિયા કમાતો થશે અને પોતાની પાસે 200 મળતા હતા એને પોતાની પાસે પણ 225 રૂપિયા એને પડતર કિંમત પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ નફાનું પ્રમાણ વધ્યું 50 રૂપિયા, તો બંનેને એનો ફાયદો જોવા મળ્યો. એટલે આપણે કહી શકીએ કે ભાવ વધારાથી લગભગ રોજગારીની સમસ્યા એ રોજગારીની આવકમાં પણ વધારો થાય છે. ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધાર રૂપે ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થતાં વધુ ચીજ વસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. આર્થિક વિકાસની પ્રવૃત્તિઓને વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુના ઉત્પાદનની અંદર સ્થિરતાની સાથે જો ભાવ વધારો થતો જોવા મળે તો આપણે માની શકીએ છીએ કે એ ભાવ વધારો આર્થિક વિકાસનું એક ઉદાહરણ છે, કાં તો આર્થિક વિકાસની એક પૂર્વ શરત છે. આજે કોઈ પણ માલિક જે કંપનીમાં કામ કરતો હોય, કોઈ કંપનીમાં કામ કરતો હોય, ઉદાહરણ તરીકે કોઈ એક ઉદ્યોગ છે, એમાં 10 વર્કર કામ કરે છે. આ 10 વર્કર કામ કરે છે, આમનો જે રોજનો પર ડે એમને 250 રૂપિયા વેતન ચૂકવવામાં આવતું હોય. પર ડે એમનું વેતન જે આપણે કહીએ છીએ કે 250 રૂપિયા ચૂકવવામાં આવતું હોય અને 250 રૂપિયા વ્યક્તિ દીઠ, એટલે મીન્સ કે આનો જે નફો રહેલો છે કોનો? હતા કે માલિકનો. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે કંપનીને મુનાફો થાય, કંપનીને ફાયદો થાય અને જો કંપનીની પ્રોડક્ટ છે એ ઊંચા ભાવે જવા લાગે, ઊંચા ભાવે વેચાવા લાગે તો માલિકને વધારે ફાયદો થશે. 250ના બદલે જો માલિકને 350નો ફાયદો પર ડે થતો હોય, એટલે મીન્સ કે એક વ્યક્તિ પાછળ 350નો ફાયદો થતો હોય તો શું થશે? આને પણ રોજગારી પ્લસ 50 રૂપિયા ઉમેરી આપશે એના પર ડેના પગારમાં. એટલે અહીંયા 250 પર ડેની આવક હતી, એના બદલે આગળ માલિક દ્વારા એને 50 વધારે આપવામાં આવે, કારણ કે વસ્તુ જ ઊંચા ભાવે જવા લાગે છે, એટલે 300 રૂપિયા. એટલે આનું પણ જીવન ધોરણ ઊંચું આવ્યું અને આમનું પણ જીવન ધોરણ ઊંચું આવ્યું. માલિકોની સાથે સાથે મજૂરોનું પણ જીવન ધોરણ ઊંચું આવે છે. હવે આવક વધી, આવક વધશે એટલે ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધશે એટલે ઉત્પાદન પ્રક્રિયા વધવાની છે. તો આપણે આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આવક વધી શકે છે. ભાવ વધારાની સાથે સાથે આવક, મજૂરો, માલિકો અને વેતન જે કામદારો છે એ બધાની આવકમાં ફાયદો થતો જોવા મળે છે. એના પછીની આપણે વાત કરીએ સેકન્ડ પેરેગ્રાફની અંદર કે જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તાત્કાલિક જે ચીજ વસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે.
આમ ખૂબ વધારે પડતું નાનું થોડીક વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે, એવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહે છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીથી તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પગલામાં વાત કરી, પહેલા પેરેગ્રાફમાં આપણે વાત કરી કે જ્યારે સ્થિરતાની સાથે આપણે વાત કરીએ કે સ્થિરતાની સાથે જે ભાવ વધારો થાય છે તે એ આર્થિક વિકાસ માટે એ પોષણરૂપ બની જાય છે. પણ જ્યારે સ્થિરતાની સાથે નહીં, પણ જો એ ફુગાવારૂપી એ ભાવ વધારો થતો હોય, ફુગાવાજન્ય જો ભાવ વધારો થતો હોય તો એ વિદ્યાર્થી મિત્રો આર્થિક સમસ્યા રૂપી બની જાય છે. એ ભાવ વધારો આર્થિક સમસ્યા રૂપી બની જાય છે. કેવી રીતના? તો તાત્કાલિક કોઈ ચીજ વસ્તુઓ પાછળ જ્યારે તાત્કાલિક પ્રમાણે જેનું ઉત્પાદન એટલે મીન્સ કે એનો ભાવ વધારો થતો હોય છે ત્યારે તેનું ઉત્પાદન વધતું નથી, માત્ર ને માત્ર તેનો ભાવ વધે છે અને નાણાંનો પુરવઠો વધે છે. અને નાણાંનો જ્યારે પુરવઠો વધે છે ત્યારે થોડીક વસ્તુઓ પાછળ જ એ ભાવ વધારો જોવા મળતો હોય છે. અને એવા ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને આપણે ફુગાવાજન્ય પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ ભાવોમાં થતી મોટા પ્રકારની ઉથલપાથલ જે જોવા મળે છે એ આપણે કહીએ છીએ કે તેનાથી ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરી અને તેની ફાળવણીના આધારે નાણાંનો જે પુરવઠો જે છે, જે આયોજન જે છે એને અસ્તવ્યસ્ત કરી નાખે છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓના ભાવોમાં વધારો થતો જોવા મળે છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. આપણે વિદ્યાર્થી મિત્રો સોનું અને ચાંદીની વાત કરીએ તો સતત સ્થિરતાની સાથે ભાવ વધારો જોવા મળે છે. જ્યારે આપણે શાકભાજીની વાતો કરીએ છીએ તો આપણે જે ઓફ સિઝનની આપણે વાત કરીએ, ધારો કે સમર કાં તો વિન્ટરની સમર કાં તો આપણે મોન્સૂનની વાત કરીએ તો તુવેર છે, ઉદાહરણ તરીકે કે વિદ્યાર્થી મિત્રો 50 રૂપિયાની 250 જોવા મળતી હોય છે. અત્યારે પરિસ્થિતિ એવી આવી ગઈ હોય કે પુરવઠો ઉત્પાદન પ્રક્રિયા ઘણી બધી છે, આવક ઘણી બધી આવી ગઈ છે ખેતીની અંદર, તો એ 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા પણ કિલો જોવા મળે છે. ભાવ વધારો જોવા મળતો નથી. એટલે આ ફુગાવાજન્ય છે. પણ ઓફ સિઝનમાં તો કે એ ભાવ વધારો વધારે જોવા મળે છે. તો વસ્તુની જ્યારે બહુ સહેલાઈથી પ્રાપ્તિ હોય છે ત્યારે ભાવ વધારો હોતો નથી. પણ જ્યારે ઉત્પાદન ક્ષમતાની અંદર ઘટ જોવા મળે છે, જ્યારે એની ખેંચતાણ જોવા મળે છે, જ્યારે ઉત્પાદન પ્રમાણમાં હોતું નથી, ત્યારે વિદ્યાર્થી મિત્રો એ ભાવરૂપી વધારો બની જાય છે. હવે ભાવ વૃદ્ધિના કારણો, શા માટે ભાવ વૃદ્ધિના કારણો આપણે જોઈએ છે, ભાવ શા માટે વધે છે એના કારણોની આપણે ચર્ચા કરીએ તો ભાવ વૃદ્ધિ માટે મુખ્યત્વે 2 પરિબળો અર્થતંત્રમાં એમાં જે પહેલું છે કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે શા માટે ભાવ વધે છે? તો ભાવ વધવાનું એક કારણ છે કે અર્થતંત્રની અંદર જે કુલ ઉત્પાદન જે થાય છે, સેવાઓનું જે કુલ ઉત્પાદન થાય છે એના પુરવઠામાં તાત્કાલિક વધારો થઈ શકતો નથી, એટલા માટે ભાવ વધે છે. એક બીજું કે તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે પણ ભાવમાં સતત વધારો જોવા મળે છે. એક અહીંયા આગળ આપણે અમાં જોઈએ છે કે ઉત્પાદન વધતું નથી, ઉત્પાદન વધતું નથી. અહીંયા કહે છે કે કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના કારણે ઉત્પાદન તાત્કાલિક ન થઈ શકે તો પણ ભાવ વધે છે. બીજું એક તીવ્રપણે જો માંગ વધે તો આ બંને રીતે અહીંયા આગળ આપણને ભાવ વધારો જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ વસ્તુ બજારમાં આજ રોજની વસ્તુ 100 બને છે, ઓકે, કોઈ એક સાબુની ફેક્ટરી વાળો છે, રોજના 100 સાબુ બનાવે છે અને માની લો કે આજે કસ્ટમર એના આગળ 110 કસ્ટમર આવ્યા. હવે 110 કસ્ટમરમાંથી જેટલા પહેલાં ગયા એને 100 સાબુ મળ્યા, બાકીના 10 જણા ઘરે પાછા ગયા, લીધા વગર ગયા. તો અહીં આગળ ઉત્પાદન ઓછું છે અને માંગ તીવ્રપણે માંગ વધે છે, માંગ વધારે છે, તો આવી પરિસ્થિતિમાં પણ ભાવ વધારો થશે. બીજું કે કોઈ લિમિટેડ ઉત્પાદન છે, ઉત્પાદન કેવું છે તાત્કાલિક સંજોગોમાં, કારણ કે એવું કોઈ પ્રોડક્ટ નથી, ધારો કે ઉત્પાદનના સાધનો અહીંયા આગળ ગતિ, ઉત્પાદનના સાધનોની મર્યાદા છે, ઉત્પાદનના સાધનો એટલા પ્રમાણમાં નથી કે ઉત્પાદન વધારી શકાય, કે ઓવર ટાઈમ કરીને પણ કંપની ડબલ ટાઈમ કે 3 ટાઈમ 2-3 શિફ્ટની અંદર કંપની ચાલુ રાખીને પણ ઉત્પાદન વધારી શકાય, એવા કોઈ પરિબળ નથી. તો આવા સંજોગોની અંદર પણ આપણે અહીંયા આગળ ઉત્પાદન ઓછું હોવાના કારણે વ્યક્તિને લિમિટેડ વસ્તુ આપવામાં આવતી હોય છે ત્યારે પણ અહીંયા આગળ ભાવ વધારો જોવા મળે છે. જો એની માંગ વધે તો પણ ભાવ વધારો વધે, અને જો એનું ઉત્પાદન પ્રક્રિયા ઓછી હોય તો પણ ભાવ વધારો વધે છે. જે વસ્તુ સહેલાઈથી મળી રહે છે એનો ભાવ વધતો નથી, એના ભાવ સ્થિર હોય છે, મોટા ભાગે એના ભાવ સ્થિર હોય છે.
અને કોઈ વસ્તુનું ઉત્પાદન ઓછું જ જોવા મળતું હોય, રેર હોય, તો આપણે કહીએ છીએ કે એનો ભાવ વધારો પણ હશે. હવે એમાં જે વાત કરીએ આપણે કે જેના માટે નીચેના કારણો જવાબદાર છે. પહેલું જે છે કે નાણાંના પુરવઠામાં વધારો. આપણે પહેલા કારણની વાત કરીએ કે નાણાંના પુરવઠામાં વધારો. નાણાંનો પુરવઠો વધે તો ભાવ વૃદ્ધિ થાય છે કે નથી થતી, આપણે તે તપાસીએ કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતના વધારો થાય છે. એક, ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. બીજું જે છે કે નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે છે. અને ત્રીજું જે છે કે શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને. તો 3 પ્રકારે નાણાંના પુરવઠામાં વધારો કરી શકાય. એક પહેલું જે છે એ ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. જ્યારે બજારમાં નવું નાણું આવે છે, ખાદ્ય વિભાગ દ્વારા, ખાદ્ય પુરવણી દ્વારા જ્યારે બજારમાં નવું નાણું આવે છે, ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો ભાવ વધવાની આશંકા રહેલી છે. સેકન્ડ જે વાત કરી કે નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે છે. જ્યારે નાણું ચલણી બને છે સમાજની અંદર, આર્થિક વ્યવસ્થાની અંદર, ચેક દ્વારા કાં તો ઇન્ટરનેટના માધ્યમથી, ધારો કે ઓનલાઈન પે સિસ્ટમથી, ધારો કે બેંક મારફતે, ત્યારે પણ નાણાંના ચલણમાં વેગ વધે છે. અને ત્રીજું કે જે શાખ વિસ્તરણની બેંકો જે આવેલી છે, જે ધિરાણ આપે છે, જ્યારે ધિરાણ પરનું વ્યાજ દર ઓછું કરી દેવામાં આવશે, ત્યારે પણ નાણાંના પુરવઠામાં વધારો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માનીએ છીએ કે 10% વ્યાજ હોય અને એના બદલે તાત્કાલિક બેંક એવું કહે કે 4% વ્યાજ, તો વિદ્યાર્થી મિત્રો 10%એ જો 100 જણા બેંકમાં લોન લેનારા હશે ને, તો અહીંયા આગળ 1000 જણા બેંકમાં લોન લેશે. કેમ? તો કે ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે 1 લાખ રૂપિયાની લોન લે છે ત્યારે 4% વ્યાજ માગે છે, જ્યારે અહીંયા આગળ 10% વ્યાજ માગે છે. તો અહીંયા આગળ વ્યાજનું પ્રમાણ, વ્યાજના દર ઓછા છે, એટલે ઓછા છે ત્યારે અહીંયા આગળ નાણાંનો પુરવઠો વધશે, લોકો મૂડીરોકાણ વધારે કરશે. જ્યારે અહીંયા આગળ શું છે, જ્યારે ટકા વ્યાજનું પ્રમાણ જ્યારે વધારે છે તો લોકો ઉપરથી શું કરશે, ડિપોઝિટ કરશે. ડિપોઝિટ કરીને અહીંયા આગળ વ્યાજના પૈસા લેવા માટે અહીંયા આગળ ડિપોઝિટ કરશે વિદ્યાર્થી મિત્રો. જ્યારે અહીંયા આગળ શું કે નાણાંનો પુરવઠો અહીંયા આગળ વધે છે. તો આ 3 રીતે આપણે જોઈ શકીએ છીએ કે નાણાંના પુરવઠાની અંદર લેવડ દેવડ અને જ્યારે ધિરાણ પરના જે વ્યાજ દર ઘટાડવામાં આવે છે, ત્યારે પણ આ સમસ્યા આપણને જોવા મળે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુ અને સેવાની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવ વૃદ્ધિ થાય છે. માંગ વધે છે, પુરવઠો વધે છે, ઉત્પાદન પ્રક્રિયા વધે છે, પણ નાણાંનો પુરવઠો હતો એટલો ને એટલો છે, ત્યારે ભાવ વૃદ્ધિની સમસ્યા સર્જાય છે. આજે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોઈ વસ્તુ આજે દુકાન ખોલી, દુકાનમાં કોઈ વસ્તુ વેચાઈ ગઈ અને મારી પાસે નફો તકે કશું જ નહીં, મને જે મૂડી હતી એ મૂડી જ મળી. જ્યારે માંગ એટલી ને એટલી છે, ઉત્પાદન એટલું વધે છે, બધી વસ્તુ અહીંયા આગળ બરાબર થાય છે, પણ નફો રહેતો નથી, ત્યારે અહીંયા આગળ ભાવ વૃદ્ધિનું કારણ જન્મે છે. સરકારે યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. માર્કેટની અંદર વિદ્યાર્થી મિત્રો જે નાણું ફરતું હોય છે, 200ની નોટ, 500ની નોટ, 2000ની નોટ, 100ની નોટ, 50ની નોટ, પણ તમને જોશો કે કોઈ બેંકમાં ધિરાણ કરેલું છે, તો કોઈ પોતાના ગલ્લામાં નાખેલી છે, કોઈ પોતાના ઘરમાં તિજોરીમાં મૂકી રાખી છે. નાણાંનો પુરવઠો અહીં બજારમાં જોવા મળતો નથી. નાણું બજારમાં મળતું નથી, એટલે ખાદ્ય પુરવણીની રીતે બજારમાં શું થાય છે, સરકાર દ્વારા નવી નોટોનું સર્જન કરવામાં આવે અને નવી નોટો, ચલણી નોટો બજારમાં ઉતારવામાં આવે બેંક મારફતે, અને ત્યારે એ નાણું જ્યારે ફરતું રહે છે. જ્યારે નાણું એક હાથમાંથી બીજા હાથમાં જશે, પૈસો એક હાથમાંથી બીજા હાથમાં જશે, તો વિદ્યાર્થી મિત્રો જેટલી ખરીદ શક્તિ વધશે, એટલે દેશનો આર્થિક વિકાસ દેશનો એટલો વધશે. ઉદાહરણ તરીકે આગળ તમને એક વાત કહું, આપણી પાસે 1 રૂપિયાનો સિક્કો હોય, જ્યાં સુધી મારા ખિસ્સામાં પડ્યો છે ત્યાં સુધી એની વેલ્યુ 1 જ રૂપિયાની છે વિદ્યાર્થી મિત્રો. પણ એ જે સિક્કો જો હું દુકાનદારને આપું, દુકાનદાર બીજાને આપે અને આખી સાયકલ ઊભી, આખી ચેઇન ઊભી થાય, એક સિક્કો દિવસની અંદર 25 જગ્યાએ ફરીને આવશે, તો 25 રૂપિયાનું કામ કરીને આવશે, પણ એની વેલ્યુ તો વિદ્યાર્થી મિત્રો 1 જ રૂપિયાની. તો એ રૂપિયો નાશ પામતો નથી. દિવસમાં 25 જણના હાથમાં જઈને જો પાછો આવતો હશે, તો એની વેલ્યુ તો રૂપિયાની જ છે, પણ 25 લોકોનું કામ કર્યું એટલે ₹25નું કામ થયું. જેટલું નાણું એક હાથમાંથી બીજા હાથમાં જશે, ખરીદ શક્તિ વધશે, એટલો દેશનો આર્થિક વિકાસ અહીંયા આગળ વધશે. સરકાર જે બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચામાં થયેલો વધારો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં અને મેળાવડા ઉત્સવોના ખર્ચાથી જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિને વધારે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે વાત કરવામાં આવી એ ખરેખર બહુ મહત્વની વાત છે, સમજો, ધ્યાનમાં આપજો. સરકાર અમુક કલ્યાણકારી યોજનાઓ અમલમાં લાવે છે,
અમુક મેળાવડાઓ કરે છે બિન યોજનાકીય ખર્ચ માટે, સંરક્ષણ માટે અને આ બધા માટે જ્યારે ખરીદ શક્તિ વધારે છે, જાહેર ખર્ચ વધી જાય છે, ત્યારે બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે કહી જ ના કહીએ કે ભાવ વૃદ્ધિ થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો માની લો કે સરકાર દ્વારા 1-2 મેળા કરવામાં આવ્યા, કલ્યાણકારી યોજનાઓ કરવામાં આવી, બરાબર, સંરક્ષણ માટે એક વિમાન લેવામાં આવ્યું. તો માની લો આ બધા માટે 500 કરોડ રૂપિયા અહીં આગળ ખર્ચવામાં આવ્યા, 500 કરોડનો ખર્ચો થયો. હવે સરકારે 500 કરોડ ખર્ચ્યા તો વસૂલ કઈ રીતના કરવા? એટલે પ્રજા પર ઢોરી દીધું. માની લો કે કોઈ વસ્તુ, આજે પેટ્રોલની જ વાત કરી લો, આજે પેટ્રોલ 81 રૂપિયા ભાવ છે, રાતોરાત 50 પૈસા ઉપર વધી જાય એટલે 81 રૂપિયાના 50 પૈસા આગળ ભાવ થઈ ગયો. હવે 125 કરોડની હાલની વસ્તી છે, એમાંથી 100 કરોડ લોકો એવા છે કે પેટ્રોલ પુરાવતા છે, આપણા 50 પૈસા વધે છે. હું 100 કરોડનો અહીં આગળ હું 1 રૂપિયો ગણું છું તો એ 100 કરોડ રોજના થશે. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 50 પૈસા વધવાથી વિચાર કરો કે અહીં આગળ આવક કેટલી વધશે. આ 500 કરોડને વસૂલ કરવા માટે 24 કલાક બી પૂરા નહીં થાય, 500 કરોડ વસૂલ થઈ જશે. તો એવી રીતના ખાદ્ય ખોરાકની વસ્તુઓ, ઉત્પાદનની બીજી વસ્તુઓ, રેલવે, ટોલ નાકા, એરપ્લેન, ત્યાર પછી આપણે જે બીજા બધા જે આપણા પર્યટન ઉદ્યોગો છે એ બધાની પાછળનો ભાવ વધારો ગણો, ખાદ્ય સામગ્રી પાછળનો ભાવ વધારો ગણો, ઇલેક્ટ્રિક બિલ પાછળનો ગણો, તો આ બધાની પાછળ ગેસ અને જે આપણે ઇલેક્ટ્રિક બિલ, ગેસ, મોબાઈલ રિચાર્જ વગેરેની પાછળ આપણે જીએસટી અને આપણે સીએસટી ભરતા હોઈએ છીએ. આ બધાની પાછળ આપણે જ્યારે જે કર ચૂકવીએ છીએ, આનાથી વિદ્યાર્થી મિત્રો સરકાર પોતાના મેળાવડા કરવા માટે જે આ કર દ્વારા પણ આ પૈસા આપણી પાસે વસૂલાતી હોય છે, ત્યારે ખરીદ શક્તિમાં જેમ વધારો થાય છે તો ભાવ વૃદ્ધિનું પણ કારણ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ ભાવ વૃદ્ધિનું એક આ કારણ છે કે સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જે મેળાવડા કરવામાં આવે છે, જે સંરક્ષણ માટે, જે કલ્યાણકારી યોજનાઓ માટે જે ખર્ચો કરવામાં આવે છે, તો આ રીતના ભાવ વધારો પછી વધી શકે છે. કોઈ વસ્તુ 1 રૂપિયાની હોય તો 2 રૂપિયામાં મળશે, કાં તો 2માં મળશે. કોઈ વસ્તુ 10 રૂપિયાની હશે તો 11 રૂપિયા થશે. આપણા માટે 1 રૂપિયાનો વધારો છે, પણ દેશની 100 કરોડની જનતા એને ખરીદશે તો રોજના 100 કરોડ એના ખાતામાં પડશે. તો આ રીતના ભાવ વધારો થઈ શકે છે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજ વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદન કે પુરવઠામાં થતો વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભઠ્ઠાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે છે. તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારે થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા કુલ માંગ વધતા કુલ સામે પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો એટલા ને એટલા છે, અહીંયા ભાવ વધારો થાય છે એટલે નફો વધે, નફો વધે એટલે આવક વધે, આવક વધે એટલે ખરીદ શક્તિ વધે, અને ખરીદ શક્તિ વધે એટલે આપણે કહી શકીએ કે બજારની અંદર ભાવ વધારો થાય. કારણ કે માંગને પહોંચી ન વળાય એટલે ભાવ વધારો જન્મે છે. ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને ભાવ વધારે છે, એટલે આમ જોવા જઈએ તો આ બધું જે ખરું એ ઉત્પાદનના સાધનો ઓછા હોય, લિમિટેડ હોય, અને માંગ વધતી હોય, બજારમાં નફો વધતો હોય તો વિદ્યાર્થી મિત્રો એ ભાવ વધારાને જન્મ આપે છે. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલી વધારાનું પરિણામ છે અને એક કારણ પણ છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેની રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોને ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જેથી ચીજ વસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ સમજવા જેવી બાબત છે કે જ્યારે બેંક દ્વારા જ્યારે ધિરાણ એટલે કે વ્યાજના દર ઘટાડવામાં આવે, ઓછા દર રાખવા, ધિરાણ ઓછું કરવામાં આવે તો પ્રજાના હાથમાં નાણું નથી, પ્રજાના હાથમાં પૈસા નથી, તો શું કરશે? અહીંયા આગળ લોકો લોન લેશે. કેમ લોન લીધી? લોન એટલા માટે લીધી કે વ્યાજ ઓછું છે, વ્યાજ ઓછું છે એટલા માટે લોન લીધી. લોન લેવાથી વ્યક્તિના હાથમાં શું આવ્યું? કે પૈસા આવ્યા. પૈસામાંથી શું કરશે? કે ખરીદ શક્તિ કરશે. ખરીદ શક્તિ કરશે એટલે માંગ વધશે, અને માંગ વધશે એટલે ભાવ વધારો જન્મવાનો છે. ભાવ વધારો વધશે. આજે મારે ગાડી લેવી હોય, મારી પાસે 5 લાખ રૂપિયા ન હોય અને 5 લાખની હું લોન લઉં અને મને 4% દરે લોન આપતા હોય તો મારી પાસે 5 લાખ આવે. એ 5 લાખની હું કોઈ કાર ખરીદું એટલે ખરીદ શક્તિમાં વધારો થયો એટલે ભાવ વધારાને, વિકાસને એ શું કરશે? ભાવ વધારાને જન્મ આપે છે. વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રજા પાસે નાણાં હોતા નથી, પણ ઓછા દરના લીધે, વ્યાજ દર ઓછું હોવાના કારણે પ્રજાના હાથમાં નાણાં બેંકો દ્વારા સપ્લાય થતા હોય છે અને એવી રીતના હળવી શરતો રાખવામાં આવતી હોય છે, જેથી પ્રજાના હાથમાં પૈસા જાય અને પ્રજાના હાથમાં પૈસા આવવાથી ખરીદ શક્તિ વધે અને ખરીદ શક્તિ વધવાથી માંગ વધે અને માંગ વધવાથી ભાવ વધારો જન્મે છે. હવે આગળ આપણે બીજો ટોપિકની વાત કરીએ કે વસ્તી વધારો. શું વસ્તી વધારાથી ભાવ વધારો જન્મે? કેવી રીતના જન્મી શકે? આઝાદી પછીની વાત કરીએ તો ભારતની અંદર 80 કરોડની વસ્તી હતી અને તે સમયે જે અનાજની જરૂરિયાત હતી અને અનાજ સરકાર પાસે વધતું હતું અને આપણે શું કરતા હતા? ખબર છે? નિકાસ કરતા હતા. શું કરતા હતા? નિકાસ.
અત્યારે 125 કરોડની વસ્તી છે અને જમીન પહેલાં કરતાં પણ ઓછી છે, તો આવા 125 કરોડની વસ્તીને ખવડાવવું હોય અનાજ તો નિકાસ થશે કે આયાત થશે? પહેલાં 80 કરોડની વસ્તીને આપણે ખવડાવતા હતા અને અનાજ વધતું હતું, જમીન વધારે હતી ને આપણે નિકાસ કરતા હતા. અત્યારે આપણી પાસે 125 કરોડની વસ્તી હોય, જમીન ઓછી થઈ ગઈ, લોકોએ ઉદ્યોગોને કંપનીઓને ઘરો બાંધી દે, હવે જમીન ઓછી છે, ખેતી લાયક જમીન, અને વસ્તી તકે વધારે છે અને માંગ તકે પહોંચી વળાતી નથી. આપણે બીજા દેશોમાંથી આયાત કરવું પડે છે. એ પછી તાંબુ હોય, પેટ્રોલ હોય કે પછી ખાદ્ય સામગ્રી હોય, એક્સેટ્રા કોઈ બી વસ્તુ હોય, વી હેવ ટુ બોરો ફ્રોમ એની અધર કન્ટ્રી. આપણે કોઈના દેશ પાસેથી ઉછીનું પણ લેવું પડે છે. તો અહીંયા સમજાવવાનો મારો ટોપિક એ છે કે વસ્તી વધારો. તો ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ હતી. 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજ વસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે. વસ્તુ કોઈ પણ વસ્તુની જ્યારે અછત સર્જાય માર્કેટની અંદર એટલે વિદ્યાર્થી મિત્રો ભાવ વધારો ઓટોમેટિક આવી જાય છે. કેવી રીતના? કોઈ એક્ઝામ્પલ, તો એના માટે એક હળવું એક્ઝામ્પલ લઈએ કે કોઈ બહુ રેર કેસમાં આપણે જોઈએ છે કે કોઈ એક દુકાનદાર છે, કોઈ એક કંપનીનો સાબુ કાં તો કોઈ ક્રીમ એ માત્ર ને માત્ર એની પાસે 5 જ પડી છે અને રોજની એની પાસે કોઈ ક્રીમ હોય તો એની પાસે માત્ર ને માત્ર 5 જ આવે છે. હવે આ 5 ટ્યુબને લેવા, 5 ક્રીમને લેવા માટે આગળ 15 જણા આવતા હોય બજારમાંથી, 15 જણાની દુકાને જાય, 5 વસ્તુ છે, 15 જણને આપવાની છે, ઇમ્પોસિબલ, કંઈ ના આપી શકાય. હવે દુકાનમાં 5 જ વસ્તુ રોજની આવે છે, વધારે તો ઉત્પાદન થતું જ નથી. તો આવા સંજોગોમાં શું થશે? દુકાનદાર શું કરશે? આ વસ્તુ 50 રૂપિયાની હશે ને, ચલો એના 80 રૂપિયા કરી દેશે. ભાવ વધારો આપીને કોને જોવે છે? તો પણ ભાવ વધારો આપીને લોકો લઈ જશે. જેમ જેમ આનું માર્કેટિંગ વધે છે, જેમ જેમ ખરીદ શક્તિ વધે છે, એમ આની માંગને પહોંચી વળાતું નથી. એટલે અહીંયા આગળ 50માંથી 80, પછી હવે 100, હવે પછી 120, આમ ભાવ વધારો વધતો જ જાય છે, કારણ કે ઉત્પાદન કેટલું છે? ઓછું છે. તો જ્યારે વસ્તી જ્યારે વધે છે, હવે 15ના બદલે 20 જણ લેવાયા, 25 જણ લેવાયા, 50 જણ લેવાયા, જેમ જેમ માંગ વધતી ગઈ એમ અહીંયા આગળ ભાવ પણ અહીંયા આગળ વધતા ગયા. જેમ ઉત્પાદન પ્રક્રિયા વધતી નથી અને માંગ વધે છે, તો માંગ વધવાથી પણ અહીંયા આગળ પુરવઠાને પહોંચી વળાતું ન હોય, એટલા માટે પણ ભાવ વધારો જન્મે છે. કારણ કે આપણે 2001ની વસ્તી પ્રમાણે જોઈએ, 2011માં 121 કરોડની વસ્તી હતી. વિદ્યાર્થી મિત્રો 2020, આજે 10 વર્ષ થઈ ગયા. આજે નહીં તો આપણી ભારતની વસ્તી 140 કરોડ હશે. કેટલી હશે? 140 કરોડ કે 135 કરોડ, આપણી અંદાજે 135થી 140 કરોડ આપણા ભારતની વસ્તી હશે. તો પહેલાંના પુરવઠામાં અને અત્યારના પુરવઠામાં કેટલો ફરક પડે છે? પહેલાં 80 કરોડની વસ્તીથી આપણે બધું અનાજ પૂરું કરતા હતા. અત્યારે 140 કરોડની વસ્તીને કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ જોવે અને કઈ ન જોવે, એટલે અહીંયા આગળ ઉત્પાદન પ્રક્રિયા વધારવી પડે. જો ઉત્પાદન ન થાય તો એના માંગને પહોંચી ન વળાય, અને જો માંગને ન પહોંચી વળાય તો આપણે કહી શકીએ કે ભાવ વધારો જન્મે છે. હવે નિકાસમાં વધારો. વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવ વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિકાસ કરતા હોઈએ છીએ પણ નિકાસ આપણે કરી શકતા નથી. મેં તમને પહેલાં પણ ઉદાહરણ આપ્યું કે અહીં આગળ મેં પહેલાં કે આપણે રૂની, આપણી જે રૂ ખરું એટલે કે કોટન એટલે કે કપાસ, આપણે આની નિકાસ કરીએ છીએ, બરાબર છે. પણ આપણા દેશની અંદર જ માંગ એટલી બધી વધી ગઈ, આપણા દેશની અંદર જ 140 કરોડની વસ્તી હોય અને બધું કોટન અહીંયા જ વપરાઈ જતું હોય, તો પછી વિદેશમાં જવાનું શું? આપણે નિકાસ શું કરી શકવાના? આપણે ઇંગ્લેન્ડને આપવું છે, ઇંગ્લેન્ડને આપવું છે, બ્રિટનને આપવું છે, આપણે યુએસએને આપવું છે, પણ આપણી પાસે જ વધારે ન હોય તો આપણે નિકાસ કઈ રીતના કરવાના? જો આપણે નિકાસ નથી કરી શકતા તો આપણી પાસે બહારની જે આપણે કહીએ છીએ કે વિદેશી મૂડી હુડિયામણ જે ખરું એ આપણા દેશમાં આવશે નહીં, અને આવશે નહીં એટલે અહીંયા આગળ ખેંચતાણ થશે, એટલે અહીંયા આગળ શું થાય કે ભાવ વધારો જ થશે. ભાવ વધારો અહીંયા આગળ થવાનો છે. આપણે એવું કહી શકીએ કે ભાવ વધશે. હવે એના પછીનો જે ચોથો પોઈન્ટ છે નિકાસમાં વધારા પછી, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે અને તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે કે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે છે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. આમ ભાવ વૃદ્ધિનું 20 ચક્ર ચાલ્યા જ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી છે કે નડિયાદની અંદર ઘણા બધા લોકો ઘેર પતંગ બનાવતા હશે, તો એનું કમાન છે, એનું તેલ છે, એનું કાગળ છે, એની જે પૂંછ છે, એ બધી જગ્યાએ અલગ અલગ લગાવવામાં આવતી છે. માની લો કે પહેલાં કાચો માલ જે ખરો ને એ 1 રૂપિયામાં આવતો હોય, કાગળ
જે ખરી એનું તીર કમાણ બધું થઈને 1 રૂપિયામાં આપણને પડતું હોય, હવે 1 રૂપિયામાં જે વસ્તુ આપણને પડતી હોય એની પાસે 1 રૂપિયો મજૂરી લાગે, આપણને 2 રૂપિયા પડતર કિંમતમાં એક પતંગ આપણને પડતી હોય. હવે 2 રૂપિયાની અંદર આપણને એક પતંગ પડી ગઈ. વિદ્યાર્થી મિત્રો માની લો કે અત્યારે કાચા માલમાં જ ભાવ વધારો થયો કે 2 રૂપિયાની કાચી વસ્તુ આવી, કાચો માલ જ 2 રૂપિયાનો આવ્યો, 1 રૂપિયો મહેનત મજૂરી થઈ, બરાબર છે. તો અહીં આગળ કેટલી થઈ તો કે 3 રૂપિયામાં પડતર પડી, 1 રૂપિયો ભાવ વધારો જોવા મળ્યો. તો જ્યારે આવું થાય છે ત્યારે કાચા માલમાં જ્યારે વધારો થાય છે ત્યારે મહેનતનું વેતન પણ અહીં આગળ વધારો માગે છે, અહીંયા પણ વધારો જોવા મળે છે. આમ કરવાથી 3ના બદલે હવે આ 4માં પડશે, 4માં પડશે તો શું થશે, ભાવ વધારો જન્મ્યો. કેમ જન્મ્યો, કાચા માલ જ, કાચો માલ જ અગર મોંઘો આવે છે તો એના કારણે શું કરશે, જે વેતન જે કામદારો છે એ પણ માંગણી કરશે, એ પણ પોતાના વેતન વધારવાની માંગણી કરશે અને વેતન વધશે, કાચો માલ વધશે, એટલે જે વસ્તુ તૈયાર થઈને બહાર આવશે એ પણ કેવી વિદ્યાર્થી મિત્ર ઊંચા ભાવે જશે, એમાં પણ ભાવ વધારો જોવા મળ્યો. કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે, અંતે તે કિંમતની વસ્તુ વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો અને કામદારો કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે છે. હા ભાઈ, હવે તમને 20ના બદલે 30માં વસ્તુ જાય છે અને અમે આટલું બધું કામ કરીએ છીએ તો અમારો પગાર કેમ ના વધવો જોઈએ. તમે પહેલાં 500 રૂપિયામાં એક બેટ વેચતા હતા, કોઈ સુથારે આવું કહે કે અમે એક બેટ બનાવ્યું, તમે 500માં વેચતા હતા, હવે તમે 1000માં વેચો છો. અમારી મજૂર તો 500 હતી તો એમને 200 આપતા હતા અને હવે 1000 રૂપિયામાં જાય છે તો એમને 200 રૂપિયા આપે છે, તો અમને ફાયદો શું થયો, અમારે પણ પગાર વધારો જોઈએ છે, અમારે 500 ને હવે 700 રૂપિયા જોઈએ છે. ત્યારે જ્યારે આપણે કહીએ છીએ કે કાચા માલમાં જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે એને પાછળ કામદારો, મજૂરો અને જે વેતનકારો છે એમનો પણ આગળ ભાવ વધારો થાય છે, અંતે ભાવ વધારો જોવા મળે છે. એ ઘરના માલિકે ઘરના કાઢીને તો હાલવાના નથી, જે તે વસ્તુની ઉપર લગાવી દેશે વધારાનું અને વધારાનો ચાર્જ લગાવીને બજારમાં પછી એ ભાવે એને વેચશે. 5મું બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કે કાળું નાણું. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા માટે કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂક્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. વિદ્યાર્થી મિત્રો, દરેકની પાસે જીએસટી નંબર, સીએસટી નંબર અને જ્યારે દુકાનદાર પાસે પાકું બિલ હોય છે એનો રજિસ્ટ્રેશન નંબર હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુ તમે બજારમાંથી ખરીદો છો તો એનું તમે પાકું બિલ લો છો. તમે જ્યારે પાકું બિલ લો છો તો શું થશે વિદ્યાર્થી મિત્રો, પાકા બિલના આધારે એને ઇન્કમ ટેક્સ ભરવો પડશે, એને જે વેરો જે છે, કરવેરો જે છે એને ભરવો પડશે. ગુજરાત રાજ્યનો અને કેન્દ્ર રાજ્યનો અહીંયા આગળ એને જીએસટી, અહીંયા આગળ જીએસટી અને સીએસટી એને ભરવું પડશે. હવે જો એ જીએસટી અને સીએસટી નહીં ભરે, આપણે જો બિલ લેતા નથી અને આપણે 2, 5 રૂપિયા કે 20 રૂપિયા કે 50 રૂપિયા બચાવવા માટે દુકાનદાર પાસે આપણે પાકું બિલ લેતા નથી, જે આપણે પાકા બિલ વગરની જે વસ્તુ આપણે લઈએ છીએ ને એ વસ્તુ એના ચોપડે નોંધાતી નથી, એની પાસે એનો હિસાબ હોતો નથી. એવી આવક જે સરકારના ચોપડે જતી નથી કે સરકારના ધ્યાનમાં આવતી નથી એને આપણે અહીં આગળ કાળું નાણું કહી શકીએ છીએ. કેમ કાળું નાણું કહ્યું છે? આજે મારી પાસે ગોલ્ડ ઓર્નામેન્ટ હોય, હું 2, 5 સોનાની વસ્તુ લઉં અને બિલ વગર લઉં તો બિલ પરનું જે જીએસટી કે સીએસટી જે 18% કે 14% કે 28% હશે, 14% હોય, 18% હોય, આગળ પછી 28% જે જીએસટી ચાર્જ હોય છે, બરાબર છે. આ વસ્તુ મારે દુકાનદારને આપવી પડતી નથી. જો દુકાનદાર મને બિલ જ નહીં આપે તો દુકાનદારને આ વસ્તુના જે પૈસા કર્યા 14%, 18% કે 20%, 28% એ સરકારને આપવાના નહીં થાય. એટલે એનું જે આ જે વેચાણની જે કિંમતના જે પૈસા આવ્યા એ બિનહિસાબી હોય છે, એના હિસાબના ચોપડે લખાતા નથી. એટલે એવું નાણું જે ખરું કે સરકારની આંખોથી આપણે જે છુપાઈને જે વેપાર કરતા હોઈએ છીએ એને આપણે કાળું નાણું કહી શકીએ છીએ. આ કાળું નાણું ધરાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાના બદલે ઝડપથી વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારનું પોષણ બની રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ એવું કહે કે મારી પાસે 1 કરોડ રૂપિયા બ્લેક મની છે, હવે 1 કરોડ રૂપિયા જો સરકાર ઇન્કમ ટેક્સ વિભાગવાળા એને પકડી પાડે તો એને હિસાબ આપવો પડે કે આ 1 કરોડ આવ્યા ક્યાંથી. એની પાસેના બિલ લાય, તારા પગારની સ્લીપ આપ, તારી ખરીદ શક્તિ આપ. જો તારે ખેતીની આવક હોય તો ખેતીના અનાજ જે વેચ્યા હોય એના બિલ આપ. તો તારી 1 કરોડની પ્રોપર્ટી આવી ક્યાંથી, કેવી રીતના તારી પાસે 1 કરોડ રૂપિયા આવ્યા, એના બધાના હિસાબ કિતાબ આપવો પડે તો ઇન્કમ ટેક્સવાળા એને છોડશે. પણ શું કરે છે, લોકો પાસે કાળું નાણું હોય છે અને એને સરકારની નજરથી છુપાવવા માટે એને પકડાઈ ન જાય એ માટે લોકો શું કરે છે, એ વસ્તુમાંથી બિનજરૂરી વસ્તુઓ એને ખરીદે છે. એવા બ્લેક મનીથી બિનજરૂરી વસ્તુઓનું વેચાણ મીન્સ કે ખરીદ શક્તિ કરે છે, ખરીદે છે. અને બિનજરૂરી વસ્તુઓ ખરીદવાથી
બ્લેક મનીથી ખરીદવાની હોય એટલે કોઈ ચિંતા કે ફિકર હોતી નથી, જેના કારણે વસ્તુઓની માંગ વધે છે અને ભાવ વધારો વધે છે. આપણે જે લક્ઝરિયસ વસ્તુ જે આપણે કહીએ છીએ કે જે એશો આરામ મોજ શોખ ઉલ્લાસની જે વસ્તુ હોય છે એ ગરીબ વર્ગ તો ખરીદવાનો નથી, મધ્યમ વર્ગ ખરીદવાનો નથી, તો કોણ કે અમીર વર્ગ એને ખરીદશે. કેમ અમીર વર્ગ? તો અમીર વર્ગ પાસે કાળું નાણું છે અને એ કાળા નાણાને બચાવવા માટે કાં તો એને કંઈક વાપરી નાખવા માટે કોઈને કોઈ રીતે વાપરવાની કોશિશ કરશે. ગાડી લાયા 10 લાખની, 15 લાખની, 20 લાખની, 6 મહિના ફેરી નથી ભાવતી, વેચી મારી બીજી લાયા. કેમ? તો કે કાળું નાણું છે, સરકાર આગળ પકડે જાય, એના કરતાં હું પ્રોપર્ટી લઈ લઉં તો સારું, એનો મારે હિસાબ આપવો પડશે નહીં. તો આ રીતના આપણને ભાવ વધારો જોવા મળતો હોય છે. હવે આપણે જે વાત કરીએ કે સરકાર દ્વારા ભાવ વધારો, સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવ વધારો અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. આપણે કહીએ કે કોઈ બ્રિજ બન્યા, કોઈ રેલવે બની, કોઈ નવું પ્લેન લીધું કે પછી કોઈ રોડ બન્યા, રસ્તા બન્યા, જેના પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. 500 કરોડ, 3000 કરોડ, 200 કરોડ. સરકાર આવા કરોડોના રૂપિયાનો જે પ્રોજેક્ટ, કરોડોના રૂપિયાના જે પ્રોજેક્ટ બનાવે છે, પછી સરકાર શું કરે છે? આ રૂપિયાને પાછા લાવવા ક્યાંથી? ટર્નઓવર ક્યાંથી કરવા? એને વસૂલ કઈ રીતના કરવા? તો સરકાર શું કરશે? જે તે ચીજ વસ્તુઓ પાછળ, એટલે કે પેટ્રોલિયમ પેદાશો જે ખરી, પેટ્રોલિયમ પેદાશો જે ખરી એ પેદાશોની પાછળ ભાવ વધારો કરી દે છે. સરકાર 1 પૈસો વધારશે તો રોજની 100 કરોડની વસ્તી હશે તો બી કેટલા પૈસા વધવાના? સરકાર 1 રૂપિયો વધારશે તો 100 કરોડની વસ્તી હોય તો 100 કરોડ તો રોજના વધવાના જ છે. એ પેટ્રોલિયમ પેદાશો, ડીઝલ વગર, કેરોસીન વગર, પેટ્રોલ વગર, ગેસ વગર, સીએનજી ગેસ વગર કોઈ વ્યક્તિને ચાલે એવું હોતું જ નથી. ધંધા મારફતે, અવર જવર મારફતે, ટ્રાન્સપોર્ટેશન મારફતે એને પેટ્રોલિયમ પેદાશો ખરીદવાની જરૂર પડે જ છે, જેના કારણે ભાવ વધે છે. એટલે મીન્સ કે આનો ભાવ વધવાથી સરકારની આવકમાં વધારો થવાનો છે અને સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે, આપણે એવું કહી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે કુદરતી પરિબળો. શું કુદરતી પરિબળોથી પણ ભાવ વધારો થાય છે? આપણે તેને સમજીએ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર, તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજ વસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે લગભગ 2-1 મહિના પહેલાં જ્યારે લોકડાઉનની આપણે વાત કરતા હતા ત્યારે લગભગ ડુંગળીના ભાવ, અનિયન ડુંગળીના ભાવ વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયાની 120 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો થઈ ગયા હતા. તો શા માટે એવું થયું? તો જ્યારે ઉત્પાદનમાં પુરવઠો જ ના હોય અને માંગ એવી એવી હોય, જ્યારે ભાવ વધારો સ્થિર ના રહી શકતો હોય, ત્યારે એની માંગમાં વધારો થાય છે, ત્યારે ભાવ વધારો પણ જન્મ લે છે. કારણ કે આપણે કહીએ છીએ કે કુદરતી પરિબળો, અતિવૃષ્ટિ થઈ, અનાવૃષ્ટિ થઈ, પૂર આવ્યું, ભૂકંપ આવ્યો, જ્વાળામુખી ફાટ્યો, ધરતીકંપ આવ્યો, પણ જેના કારણે જે પુરવઠો છે, જે માલ ઉત્પાદન વસ્તુ જે છે એ નાશ પામી ગઈ. નાશ પામી જાય એટલે ઓછા પ્રમાણની અંદર એ વસ્તુ જોવા મળે. ઓછા પ્રમાણમાં વસ્તુ હોય અને માંગ વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી આપણે કહીએ છીએ કે ભાવ વધારો ઇન્ક્રીઝ થાય છે. ધેટ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ધેટ થિંગ્સ. કહી શકીએ કે એ વસ્તુનો ભાવ વધારો થાય છે. હવે લગભગ 10 દિવસ પહેલાંની આપણે વાત કરી કે વરસાદ ઘણા બધા રાજ્યની અંદર ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો. જે ખેડૂતોના કપાસ જે હતા એ કપાસની ખેતીમાં કપાસ જે ખરું કોટન એ પલળી ગયું, મગફળી યાર્ડમાં પડી હતી, ઘણી જગ્યાએ મગફળી પલળી ગઈ અને જ્યારે વરસાદ વધારે પડ્યો હતો ત્યારે મગફળી અને કપાસના પાકોને ઘણું બધું નુકસાન થયું. હવે અત્યારે જેની પાસે છે વસ્તુ એની પાસે બહુ લિમિટેડ છે. દર વર્ષે જેટલો માર્કેટમાં જે કપાસ અને મગફળી જોવા મળે છે એટલી બધી મગફળી અત્યારે નથી. કેમ નથી? તો કે ચોમાસામાં બગડી ગઈ, ચોમાસામાં પાણી વધારે આવ્યું તો પાણી ભરાઈ ગયું અને એ નાશ પામી ગઈ. હવે જે વસ્તુ ઓછી છે સમાજમાં છે, માંગ વધારે છે, વસ્તુ ઓછી છે, કાચો માલના રૂપે ઓછું છે, તો શું થશે? ભાવ વધશે? તો કે હા, એ ભાવ વધારો રહેશે. અને જ્યારે આપણે કહીએ છીએ બરાબર છે કે માર્કેટમાં જ્યારે કોઈ વસ્તુની બહુ જ આવક હોય, એનું ઉત્પાદન વધારે પ્રમાણમાં જોવા મળતું હશે તો આમ નહીં કહેતા કે આપણે એકદમ ઓછા અને હલકા ભાવે એનું વેચાણ થશે. માર્કેટમાં એની કોઈ વેલ્યુ જ નહીં હોય. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. શું દાણ ચોરી કરવાથી, સંગ્રહખોરી કરવાથી, કાળા બજાર કરવાથી ભાવ વધારો થાય છે? હા, થાય છે. કેવી રીતના થાય? તો કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોના કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે, જેને આપણે દાણ ચોરી કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે માની લો કે મેં નાગપુર, નાસિકથી એક ટ્રક ભરીને ડુંગળી કે બટાકા મંગાવ્યા,
અને સરકારી મારે હિસાબ ન આપવો પડે, મારે નિકાસના આયાતના પૈસા ન આપવા પડે કે નિકાસ ન કરવી પડે, એટલે સરકારની નજરથી હું ચોરી છુપી ત્યાં આગળ માલ નખાવું છું, ચોરી છુપીથી મારો સામાન લાવું છું, એટલે મારે કર વેરો ઇન્કમ ટેક્સ ટોલ નાખું ભર્યા વગર સરકારની જાણ વગર જ્યારે વસ્તુ લાવીને સીધું અહીં આગળ વેચી મારું છું તો એ દાણ ચોરી કહેવાય. પછી આપણે અહીં આગળ જે છે આપણે ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવાઓ કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુઓ જથ્થા વટ્ટા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. સંગ્રહખોરી એટલે શું? હવે આપણે લસણની વાત કરીએ કે બટાકાની વાત કરીએ કે ડુંગળીની વાત કરીએ કે પતંગોની આપણે વાત કરીએ કે માર્કેટમાં 15 દિવસ પછી આ વસ્તુ તમને મળશે નહીં, તો આવી અફવાઓ અને આવા સમાચારો વાયુ વેગે ફેલાતા હોય. હવે જે ઉદ્યોગપતિઓ જે છે એ શું કરે કે માર્કેટમાં બધી જ પતંગો ખરીદી લે. માની લો કે બધી જ પતંગો ખરીદી લીધી, આખા માર્કેટમાં પતંગ નથી પણ બધી પતંગો વેચાઈને કોને લીધી હતા કે એક જણાએ લઈ લીધી. હવે આ વ્યક્તિ પાસે માલ વધારે છે જ્યારે બજારમાં વસ્તુ છે નહીં, તો આને શું કર્યો? સંગ્રહ કર્યો. શું કર્યો? સંગ્રહ કર્યો. સંગ્રહ કર્યો એટલે શું થશે? તો બજારમાં જ્યારે વસ્તુ જોવા ન મળતી હોય અને આની એકલાની પાસે વસ્તુ હશે તો આવો બહુ માગ્યો ભાવ લેશે. એવી રીતે આપણે લસણની વાત કરીએ કે સિઝનમાં 20 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો, અત્યારે હાલમાં 60 રૂપિયા કિલો અને જરૂર પડે ત્યારે 150 રૂપિયા કિલો પણ આપણને મળે છે. હવે માની લો કે ડુંગળીની વાત કરીએ કે 6 રૂપિયા કિલો ડુંગળી હોય અને હું ધારો કે 2-3 ટ્રક ભરીને 6 રૂપિયા કિલોની ડુંગળી લાવી દઉં અને એક આખું ગોડાઉન મારું ભરી દઉં, બરાબર છે, પંખાની સુવિધા કરાવી દઉં, ગરમી ન લાગે એવી રીતના. હવે આ જે મેં ડુંગળી 6 રૂપિયાના ભાવની લીધી, મેં 1 મહિનો સાચવી, 2 મહિનો સાચવી, જે ડુંગળી બજારમાં લોકોના ઘર સુધી પહોંચવી જોઈએ એ વસ્તુ મેં અટકાવી દીધી અને મેં કરી નાખ્યો આનો સંગ્રહ. શું કરી નાખ્યો? મેં આ વસ્તુનો સંગ્રહ કરી નાખ્યો. સંગ્રહ કરવાના કારણે વિદ્યાર્થી મિત્રો હવે માર્કેટમાં આ વસ્તુ જોવા મળતી નથી. મારી પાસે છે પણ મારે 6 રૂપિયામાં આપવી નથી. હવે શું થશે? હું 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા ભાવ સપાટી જેમ જેમ વધે છે, હવે આનો ભાવ 50 રૂપિયા આવશે એટલે હું માર્કેટમાં તરત જ એને મૂકી દઈશ, માર્કેટમાં એને તરત જ એપ્લાય કરી દઈશ. હવે ક્યાં 6 રૂપિયાની વસ્તુ અને ક્યાં 50 રૂપિયા ભાવ મને મળે છે, તો મારી પાસે 44 રૂપિયા મને 1 કિલો નફો મળે છે. તો મેં સંગ્રહખોરી કરી. સંગ્રહખોરી એટલા માટે કરી કે મને ભાવ વધારો વધારે મળે. માર્કેટની બધી વસ્તુ મેં મારા સ્ટોકમાં લઈ લીધી અને પછી હું ભાવ વધારો, કેમ કે મારી પાસે જ છે, લેવી હોય તો લો, બાકી ન લેવી તો ના લો, તો ત્યારે 6 રૂપિયાની વસ્તુ 50 રૂપિયાના ભાવે જાય છે, તો આપણે એના સંગ્રહખોરી કહી શકીએ છીએ. કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવ પડાવીને નફાના ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે, તેને નફાખોરી પણ કહે છે. હવે આપણે પ્રજાને ઊંચા ભાવે આપીએ, વસ્તુ દબાણમાં આવીને આપીએ કે વસ્તુની અછત છે ભાઈ, વસ્તુ નથી જોઈતી હોય તો લે, બાકી નહીં મળે, અને એવી રીતે પ્રેશરમાં આપણે કોઈને આપતા હોઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? દાણ ચોરી થયું, પછી સંગ્રહખોરી થઈ અને હવે નફાખોરી થશે. એટલે નફાખોરીનું પ્રમાણ આગળ જે કાળા બજારનું જે આપણે પ્રમાણ જે ખરું એ વધી જાય છે અને નફાખોરી તેને કહે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજ વસ્તુની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ બની રહે છે. મેં તમને જે લસણનું ઉદાહરણ કે ડુંગળીનું ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવું છે, બરાબર છે. અત્યારે તમે જોશો કે માર્કેટની અંદર પતંગની આપણે વાત કરીએ તો 2 રૂપિયામાં 3 રૂપિયામાં પતંગ મળી રહેતી હોય, પણ હું કરોડોપતિ હોય બધી પતંગો ઊંટ લઈને એક જગ્યાએ સ્ટોક કરી દઉં, પછી ઉત્તરાયણના દિવસે હું ઊંટ બેસું કે પતંગ છે મારી પાસે છે, જોતી હોય તો લો, બાકી નહીં, અને એ 2 રૂપિયાની વસ્તુ હું 5 રૂપિયામાં આપું, પણ જેને લેવાની ગરજ છે તો 5 રૂપિયા આપીને પણ લેશે, બરાબર છે. તો મેં શું કર્યું? સંગ્રહખોરી કરી. કેમ સંગ્રહખોરી કરી? મારે ભાવ વધારો જોતો હતો એટલા માટે મેં જાણી જોઈને કૃત્રિમ અછત ઊભી કરી. શું કરી? કૃત્રિમ અછત ઊભી કરી અને એ અછતે મને શું આપ્યો હતા કે મને ભાવ વધારો અપાયો. આ ભાવ વધારો જે થયો એને આપણે કહીએ છીએ કે ભાઈ કૃત્રિમ અછત ઊભી કરવાથી પણ ભાવ વધારો થાય છે. એટલે પહેલામાં પેલું કે દાણ ચોરી, સંગ્રહખોરી અને કાળા બજારના કારણે પણ ભાવ વધે છે.